અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ₹6.17 કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરાયેલ ગોધરા રેલવે સ્ટેશનના લોકાર્પણના ગણતરીના કલાકોમાં જ રેલવે તંત્રની ગંભીર બેદરકારી ઉજાગર થઈ છે। મુસાફરો માટે ખુલ્લી મુકાયેલી અત્યાધુનિક લિફ્ટ મોડી રાત્રે અચાનક ખોટકાઈ જતા 6 મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા। દેશના 75 જેટલા પુનઃ વિકસિત રેલવે સ્ટેશનની યાદીમાં ગોધરા રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આ સ્ટેશનને ₹6.17 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે પુનઃ વિકસિત કરવામાં આવ્યું હોવાના મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ આ દાવાઓ ગણતરીના કલાકોમાં જ પોકર સાબિત થયા છે। ગોધરા વડોદરા મેમુ ટ્રેન મારફતે ગોધરા પહોંચેલા મુસાફરો જ્યારે પ્લેટફોર્મ નંબર 5 ઉપર આવેલી નવીન લિફ્ટમાં સવાર થઈને ગેટ નંબર 2 તરફ નીચે ઉતરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક જ ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટ અધવચ્ચે ખોટકાઈ ગઈ હતી। લિફ્ટ બંધ થઈ જતા તેમાં સવાર મુસાફરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો। પ્લેટફોર્મ નંબર 4ના 4 નંબરની લિફ્ટમાં મુસાફરો ફસાયેલા હતા, તો અમે કટર દ્વારા અને ટોમીની મદદથી એ લિફ્ટને તોડી અને દરવાજો તોડી અને 3 મહિલા અને 3 પુરુષોને બહાર કાઢેલ છે સહી સલામત। રેસ્ક્યુનો સમય તો 30 મિનિટની અંદાજિત લઈ ગયો અને એમ કહેતા હતા કે 1 કલાકની આસપાસ અમે અંદર હતા, કોઈ સાંભળતું નહોતું ને એટલે તમામ મુસાફરોનો આબાદ બચાવ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું 6.17 કરોડના ખર્ચે થયેલી કામગીરીની ગુણવત્તા આવી હોય છે?